डेट को मोटर બે થઈ ગઈ ચાલુ અને હવે જે આપણે નાકે પાણી હજી પોઈગું નહીં જો અહીંયા પણ એક ડીઓ પડી ગયેલો છે અહીંયાનો આ છેલ્લો ડીઓ રહ્યો ને પડી ગયો હવે મોટર ચાલુ કરી નાખી જય માતાજી બધાને સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો આજે આપણે સવારમાં ગયા આપણા ખેતર અને કાલે આપણે વરિયાળી નાકા વારતા હતા એમાં આજ લગભગ પી જાય છે થોડું ઘણું પાવાનું રહ્યું છે તો પાવર આવી ગયું છે તો પહેલાં આપણે જો આ ડેટકો માંડો છે એની લાઈન છે તો આપણે પહેલાં ડેટકો ચાલુ કરતા આવી અને પછી મોટર ચાલુ કરશું એટલે પાણી થઈ ગઈ ચાલુ અને આ ખેતર જો જીરું વાવવા માટે થઈ ગયું તૈયાર અમુક અમુક જગ્યાએ પાણી નીકળે અહીંયા પણ બીજી લાઈન પાથરવી પડે ડેટકો ચાલુ કર્યો ન થયો જો અહીંયા પણ એક ડીઓ પડી ગયેલો છે અહીંયાનો આ છેલ્લો ડીઓ રહ્યો ને પડી ગયો એટલે અહીંયા પાવર નહીં આવતો બરાબર તો પેલા આપણે ડીઓ ચડાવી નાખીએ પછી ડેટકો ચાલુ થાય છે ડીએ ચડાવી નાખાય અને આપણે કરી નાખ્યો ડેટકો ચાલુ અને હવે કરી નાખી મોટર ચાલુ બરાબર ઓલી વાળીએ હવે મોટર ચાલુ કરી નાખી કેવા તડાકા મારે મોટર ચાલુ થઈ ગઈ હવે જઈએ આપણે પાણીએ ડેટકો મોટર બે થઈ ગઈ ચાલુ અને હવે જઈએ આપણે નાકે પાણી હજી પોઈગું નહીં તો પહેલાં આપણે બાસાલીનો ડબ્બો ભરી નાખી ખાલી પીળો આવ અને ભરી નાખીએ આપણે પછી જઈ નાખે તો પાણી જો અહીંયા પણ ચાલુ થઈ ગયું છે અને એકમાં પાણી હાલે એવું શક્ય નહીં કેમ કે આ પડું ફૂલ ટેફાવાળું છે જો એકમાં મૂકી તો એ બધામાં પાણી વહી જાય બધાય સા અંદર એટલે એક હારે આપણે 3-4માં જવા દઈએ એટલે બધા એક હારે પીતા જાય અને આપણા ભાઈબંધ બગલા આવી ગયા જો રોડની જેમ આજે હું પાતા હે રિયા અહીંયા પાછળ અહીંયા લગ્ન ફેન્સિંગ દેખાય ને આપણે અહીંયા લગ્ન વાગ્યું છે અને આપણી વરિયાળી બધી પી ગઈ બરાબર એટલે આપણું થઈ ગયું રેડી એક પાણી પી ગયું છે આ વરિયાળી અંદર અને આપણે ડેટકો મોટર બે કરી નાખીએ બંધ તો હવે આપણે જવાનું છે અહીંયા હરખા બાપાને ખેતરે અહીંયા આપણે હરખા બાપા છે તો આપણે થોડું ઘણું હમું કરવાનું છે તો હવે જઈએ આપણે ઓલા ખેતરે હરખા બાપા પાણી વારે ગયા હરખા બાપાને ખેતર અને હરખા બાપા જો આપણે નાકા વારે અહીંયા જઈ પછી ખબર પડે શું કામ કરવાનું હરખા બાપા જો થાકી ગયા છે એટલે હવે આપણે નાકા વારી આ પડામાં અને હરખા બાપાની મેં પણ બેઠા છે બાવરા નીચે અહીંયા પણ હરખા બાપાને બેઠા બધાય અને આમાં આપણે પાણી વારી તો પાવર વહી ગયો હોય અને હરખા બાપા એમના ઘીરે વહી ગયા છે તો હવે હું એકલો રહ્યો ને હરખા બાપાને પડામાં થોડું ખાતર નાખવાનું બાકી છે તો આ ડોલ ભરી લીધી અને ખાતર નાખી દઈ પછી આપણે હાલે જે આપણી વાડીએ આપણે હરખા બાપાને પડા અંદર છે ને ખાતર નાખી દીધું છે અને હવે એમાં જાજુ પાવાનું ન રહ્યું એક ભાગ જેવું પાવાનું રહ્યું છે અને એમાં ખાલી જૈડું ફેરવવાનું છે અને ધોરિયામાં કરવાનું બસ એટલું જ કામ એમાં તો એ આપણે કાલ કરી નાખશું ને ખાતર નાખી ગયું આખા પડામાં તો હવે જઈએ આપણે આપણી વાડીએ